હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે પપ્પાનો બર્થડે હતો એટલે અમે લોકોએ વિચાર્યું કે આપણે લોકો બર્થડે પાર્ટી નથી કરવી, આપણે લોકો ગિરનારી ખીચડી બનાવી અને ઝૂંપડપટ્ટીમાં દઈ આવ્યા. એટલે મમ્મીએ બધી વસ્તુ સુધારીને રાખી દીધી. હવે મમ્મી શું કરે છે તો કે મમ્મીએ કીધું કે ચૂલે આપણે ખીચડી બનાવી છે. પપ્પાએ કીધું કે જો સારું ચૂલે ખીચડી બનાવી તો હું તને બળતણ નાખી દઉં. એટલે મમ્મી કહે કે કાંઈ વાંધો નહીં. તો મમ્મી કહે હું શાકભાજી બધા ધોઈ લઉં. એટલે મમ્મી શાકભાજી ધોયું, પછી મમ્મીએ બધું ધોઈને રાખી દીધું. હવે મમ્મીએ વઘાર કર્યો. પપ્પા કહે કે લાવું તને વઘારમાં હેલ્પ કરું. એટલે પપ્પાએ કીધું હું શાક હલાવું. એટલે પપ્પાએ કીધું કે કાંઈ વાંધો નહીં. પછી મમ્મી વારાફરતી બધું શાક નાખવા માંડ્યા અને પપ્પા હલાવવા માંડ્યા. પપ્પા કહે કે બહુ જ ધુવાણો લાગે. આમ જુઓ ધુવાણો તો કેટલો બધો લાગે છે, પણ શું કરવું, ખીચડી ચૂલાની હોય તે જ બહુ મસ્ત થાય અને ચૂલાની ખીચડી બહુ જ બધાને ભાવે. એટલે અમે લોકોએ ચૂલે ખીચડી બનાવી. જો ખીચડી ખૂબ જ સરસ રીતે વઘાર થઈ ગયો હતો. હવે અમે વઘાર જોયો તો આહા કેવી સરસ સુગંધ આવતી હતી. એટલે પપ્પા કહે કે હવે તું બધું જે શાકભાજી સુધાર્યા છે એ બધા શાકભાજી તું ચૂલામાં નાખી દે એટલે ખીચડી ચડવા માંડે. એટલે મમ્મી બધું નિતારી અને શાકભાજી નાખી દીધી. ખૂબ જ જે શાકભાજી હતા એટલે મેં કીધું લાવ હું પણ નાખી દઉં. પછી મેં થોડાક શાકભાજી મમ્મી કહે કે તું ધ્યાન રાખજે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે પછી હું શાકભાજી નાખવા માંડી. પપ્પા કહે કે એક કામ કરી હું હલાવી નાખું થોડું. ત્યાં મમ્મી આવ્યા. મમ્મી કહે કે ખીચડીમાં મીઠું નાખવાનું બાકી. એટલે પપ્પાએ એવી કીધું કે લાવ હું મીઠું નાખી દઉં. પછી આ બેન આવ્યા. બેન કહે કે મને તો બહુ ધુવાણો લાગે એટલે એ તો ભાગી ગયા. પછી આવ્યો વારો મારો તો મેં કીધું લાવ હું ફટાફટી કરી દઉં. પછી પપ્પા કહે લાવ હું જ હલાવું, આમાં કંઈ વેર નહીં વળે. પપ્પા હલાવ્યા મંડ્યા. પછી પપ્પાએ કીધું લાવો. મેં કીધું હું હલાવું. એટલે હું હલાવવા વહી ગયા. એટલે મેં જોયું કે આ તો બહુ તપેલું ગરમ છે અને હલાવવામાં ખૂબ મુશ્કેલ પડે. પછી પાણી નાખવાની શરૂઆત. ત્યાંમાં બાજુવાળા આંટી આવી કે લાવો હું આવું. એટલે મમ્મી કે લાવો ખમો પહેલાં હું કરી લઉં. એ આંટી કે આપણે બે હેરે કરીએ. એટલે પછી જો એ બે પાણી નાખ્યું અને પછી બધી ખીચડી ઓરી દીધી. હવે ખીચડી ઓરવામાં બીજું કાંઈ નહોતું, પણ ખીચડીને તપેલું બહુ મોટું હતું એટલે કે ખીચડી કેમ વઘારી. પછી ખીચડી બની ગઈ એટલે અમે લોકો ગયા દેવા. ખીચડી દેવા માટે અમે લોકો 3 બાઇક ગયા. તો 3 બાઇક લઈ અને અમે લોકો દેવા ગયા. ત્યારે વચ્ચે પેટ્રોલ પંપમાં આવ્યું. અમુકે કીધું પેટ્રોલ પુરાવું, તો કીધું પેટ્રોલ છે જ. તો કીધું હાલો હવે આપણે ખીચડી દેવા જઈએ, લોકોને જમવાનો સમય થઈ ગયો છે. ત્યાર પછી એક ઝૂંપડપટ્ટી આવી. ઝૂંપડપટ્ટીમાં બાળકોને બોલાવે કે ચાલો બાળકો બધા ખીચડી લેવા આવું. પછી અમે બધા ઘરના વાળા બધા ખીચડી દેવા. અમારી નાની ઢીંગલી એ અમને બધા બાળકોને એને ખીચડી દેતી હતી. એને બહુ જ ગમે બધાની સેવા કરવી. એટલે પછી બધા પપ્પાને એ લોકો ઊભા રહી ગયા. ત્યાં આંટી આવી કે હાલો કે મારો ફોટો લ્યો કે. પછી આંટીએ કીધું ખમો ઘડીક વાર. પછી આ છોકરાઓને ખીચડી દીધી અને પછી આ 2 છોકરીઓ ખીચડી દેવા માંડ્યા. પછી મારા મમ્મી આવ્યા કે ગાલ્યો કે છોકરાઓ તો બધા લાઈનમાં ઊભા રહ્યો એટલે દેવાની ખબર પડે. પછી પપ્પા અને મમ્મી, પપ્પા કે મારો બર્થડે હાલો હું દેવા લાગુ કે. પપ્પા ને મમ્મી બે દેવા લાગ્યા. પછી પૂછ્યું કે કેમ કંઈ જરૂર છે કે નહીં. પછી અમે લોકો સૂર્યાસ્ત થયો એટલે મેં કીધું લાવો હું મારું મોઢું તો બતાડવા બધા આવે છે. તો પછી અમે બધાએ ખીચડી દેવા માંડ્યા. પછી આંટી કે લાવો હું હવે ખીચડી દેવા આવું એટલે મારો વિડીયો આવે. એટલે પછી આંટી ખીચડી દેવા માંડ્યા. પછી આંટીની છોકરી કહે કે હું જ દઈશ. એટલે એમ કરીને બે બાકાજી બોલવા માંડ્યા. પછી બધા થાકી ગયા. એટલે પપ્પા કહે કે કાલે મારા મમ્મીને કીધું હાલે તું આ લઈ લે. એટલે મમ્મીએ ખીચડી દેવાનું શરૂ કર્યું. પછી મમ્મી કહે કે હવે હું જ દઈશ. એમ કરીને મમ્મી બધાને ખીચડી દેતા હતા. પછી આવી અમારે ઢીંગલી. તો ઢીંગલી કે બાબુ કે બાબુ મને કે હું જ ખીચડી દઈશ. એટલે ઢીંગલીએ બધાને ખીચડી દીધી બાબુનો હાથ પકડીને. એટલે બાબુ કે કાંઈ વાંધો નહીં તું ખીચડી દેવામાં. એટલે ઓલી ઢીંગલી કે હું ખીચડી દઈશ, હું ખીચડી. આમ જો કેવી રીતના વિડીયોમાં બાજે આમ જો. પછી મમ્મી કહે કે તું મોબાઈલ મૂક નહીં તું ખીચડી દેવા લાગે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હું ખીચડી દઉં છું. એટલે હું ખીચડી દેવા માંડી. પછી આ બાળકોને મેં જોઈ. બાળકો કેવા શાંતિથી બેઠા હતા. પણ મમ્મીએ પૂછ્યું તમે સ્કૂલે જવું એટલે બાળકો કે ના. પછી પપ્પા પાસે હું ગઈ તો પપ્પા પણ ખીચડી દેતા હતા. એટલે મેં જોયું કે કેવા બાળકો બધા ખીચડી માટે આવતા હતા. એટલે પછી મને એમ થયું કે ખરેખર બર્થડે આપણે બહાર ઉજવીએ એના કરતાં આપણે આવી રીતના જરૂરિયાતમંદોને આપણે મદદ કરીએ અને એ લોકોને જે જરૂરિયાત હોય એ આપણે પૂરી કરીએ, જેથી આ બાળકોનું પણ ભવિષ્ય સુધરે. પછી હું થોડીક વાર દેવા માંડી. એટલે મેં ભાઈ બાળકને પૂછ્યું તારે શું જરૂર, તને ભાવી કે નહીં ખીચડી. એટલે બીજી વાર લેવા આવી. એટલે એ કહે કે બહુ સરસ બની. એટલે મેં કીધું આ કાંઈ વાંધો નહીં. પછી અમે લોકો ઊભા થઈ ગયા. પપ્પા પાસે એક ઢીંગલી આવી કે અંકલ મને આપો ને. એટલે પપ્પાએ આપ્યું ખીચડી. એટલે પછી એક છોકરો આવ્યો. ત્યાં છોકરો તપેલી લઈને ગયો. પપ્પા ગોતવા ગયા કે કોઈ છે, કોઈને ભૂખ લાગી છે. એટલે અમે લોકો ઝૂંપડપટ્ટીમાં ગોતવા ગયા બધાને કે કોઈ બાકી નથી રહી જતું ને, જેથી એ લોકોને રસોઈ ના બનાવી. પણ એને અમુક ભૂખ્યા પણ સૂતા હતા. એટલે એ લોકોને અમે લોકોને જગાડી અને એ લોકોને અમે લોકોએ જમવાનું આપ્યું, જેથી એ લોકો બહુ જ રાજી થયા. અહીંયા બાળકો માટે પૂરતા કપડાં પણ પહેરવાના નહોતા. એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે નેક્સ્ટ ટાઈમ આવી ત્યારે આપણે એના માટે કપડાં પણ લઈ આવશું.
અત્યારે શિયાળા જેવું હોય તો બાળકોને કપડાં ના પહેરે તો એને ઠંડી લાગી જાય, માંદા બીમાર પડે. એટલા માટે એવું લાગ્યું કે હવે નેક્સ્ટ ટાઈમ આવી ત્યારે આપણે લોકો કપડાં પણ સાથે લઈ આવશું. પછી જો તમને અમારો આ વિડીયો બહુ ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાથે સાથે કોમેન્ટ પણ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની આઈડીને જરૂરથી ફોલો કરજો.